બધા શક્તિ મારી એને લાવે ગો એ તોલીને હવાઈ લાવ દઉં બાપુ ભાઈ પેલા અમદાવાદ વાળા દેસાઈ હવાના બાપડા આ કપાતા પેલો લે અરવી સેટારી હા ભાઈ હાલો માં કરે અમદાવાદ વાળા કિયા હે સેટારી અરવી પેલી આવરા ઢોકળા આવરા એ ઓજે વાયા ઢોકળો ભાઈ આવો ડીજે નો એક નો થોડા પાછા બે ભગા આપણે હે થોડા આવા જો ભગા આપણે કૃષ્ણ વાળા ના આવા જો બાપુ મારી જેવો અરવી મેલો મારી આ વાત સબકો પાટલે દી મળી બીજા અવાજ મત કરો ભાઈ આપણે માટા કઈ ગેણો આપણો તો અવાજ ના બોલ્યો બી અરે રે ભોટ કાઢ્યો તો બારે લાતા રહો હા નકા વાતો કે ભાઈ એટલે તમારે કુળદેવી સોમનાથ ભેરું હા કે વસરાવદી બા હા તલવારે જેમ કહો કે તમારે સોમનાથ ભેરું ચો બેઠે તમારો દેવનો સ્થાન કઈ જગ્યાએ પછી સ્થાને રાને કેટલા વર્ષ છે ધૂપ ધુવાડો દીધા તો તમે એમ હોય પગે ઘરે થોડાક નું કોણ કરતા હોમે પગે ના ના ઘરે ઘરે તમે રહેતા ભલે બેરેલો ગમે તારો મોટો બાટ કે દાડે મને વિહત ને દેખાતો નથી ભાઈ બાપુ હવે માં ભૂલે માર્ગે કા એમ કહો કે ભાઈ તારો મોટો બાટ કે દાડે મને દેખાતો નથી અને તારા મોટા બાને કેટલા બે છોકરા કે ત્રણ પહોંચી ગયા હતા હાલ કેટલા ઓટોમેટિક હે કેટલા હજાર ચાર ભાઈ પછી રામદીભાઈ ચાર દીકરા રે એકરો તો હરી હે એવું બાપુ, મને વિહત ને દેખાય. બાપુ, તો તો ભાઈ. હમણાં ભગતની માતા આવ્યો હા, ભાઈ. એ નટો ગોડા ડાયો હોય બરાબર અને ત્રણ દીકરા ને એક તો કોઈ ગણતરમાં લેતો ના નથી મારી બાપુ, હાથી હાથ ભાઈ. વિહત ને પૂછું ભાઈ હા, ભાઈ. સાચી કા ખોટેલા હા તો સર રાવદીભાઈ ભાઈ કે એલા તમે ભોપાઈ ઘણાઈ લાયા ઘણાઈ પૂછાયું બરાબર આજકા દાડા સુધી તમારા જોઈ ન્યા છો લચ્છો ભાઈ ધર તો માતા હા? કે આયા ભાઈ એમ કોઈ શું કે એક રાતના તરી લઈને જાય સાડી લઈને જાય લાખા બરાબર પણ કોઈ દુઃખનો પોટલો લીધો તમારો નથી ભાઈ હું તે કે આમ કોવળિયા મોઢવાના એક રગડની માતા વિહત વળે છું વાહ બાબા ભલે મારી ભલે હવે માં દુખિયાનો દુખ ભાગ મારે અને ભૂલે માર્ગે ગાલ તારે શરણે આવાજ આ ભાઈ અમદાવાદ સિવિલમાં દાખલ કરેલા ડોક્ટર કહેતા કે ભાઈ ઓપરેશન કરવું પડશે કેમ ચંદ્રા ભાઈ કંટાળે મેં માતાએ કીધું તો કે જાઓ કાલે તમને રજા દીધી છે કોઈ ઓપરેશન દીધું નહીં થાય તો કદાચ કોઈ ઓપરેશન શું હતા બેટા મને વિહત ને કેમ હા મારી તો ભાઈ આ લાદરા માં તારે પગે આયા મારી તને ની હુદાઈ કેદી માર્ગ બતાડે હા મારી ભૂલ્યો માર્ગ પ્રભુ 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 ઓટો મારવા ના મારી રામલીલા. કમા ભાઈ આ મારી વિહત ને એક બધાવા દેવો હોય છે તો કદાચ બધાવા વિકા ભૂયા છૂટતો હોય છે તો કદાચ પાતાળા માંથી ગોતન ન લાવો તો વેળા મોહના ભગત ની રાવણે માતા નહીં વળે ભલે વાળવે ગેડી ભાઈ રાવદીભાઈ, બધાવા જય મારી એમ પૂછો કે એલા તારા બાપને ને તારે ભૂયાને ચોય રીણો પડ્યો તો બેન ભાઈઓને રીણો પડ્યો એમ તો વેળા મોહના ભગતની માતા વળી તારી ભૂયાલા માતા મેલડી મેલી લઈ આવી વેળા મોહના ભગતની માતા બાપો ખૂબ ધમી ભાઈ ભાઈ અમાર તો સબતી કો બોલો હા મારી લોઠો ભુવાની એ લોઠા થડાની રાણા માતા આવી પૂછો કે ગોખલા પટેલ કે
કે ગોપા હોલે તો મારા ધીરધારવી છે. બરાબર? ગણગણા એક મેરાગણ માતાઓ, બરાબર? ગરીબ માતાઓ. ઘરે તો નહીં. એ, તો તો આબુનો પાડે મારી. કે તો મનખા દેવીને ખબર ભાઈ. એક તેવા વાળાએ ભૂલ્યા બાઈ હો. હા ભાઈ. મૂર્ખ બધા લારે ન ખબર પડી. કોઈ મૂર્ખ બધા મારી. બાપુ બેરાગણ બાપુ તો થોડા કરે ભાઈ. એલા તમારા કેસ કબારા જોઈ છે તો? કેસ બીજું છે. કોર્ટ કચેરી એ, દાદીબા, ભાઈ, ખમા. કે આ ભાઈનો બૈરો તો રીને રાતો રહેતા વિકા ભુવા. અમે માતાને કીધું હતું કે તેડવા મત આવજો. હમેથી આવશે, બરાબર? ધને ધને. એનમાં તો કેસ છે, ઈ તો મારા ભુવાને ખબર હે, બરાબર? અને એને પહેલોના કેસની વાત કરો હું માતા. દોનો કોઈ કેસ થાય લો ખરો. હશે કોઈ ભાઈ ભાઈ હાથે લાવવાનો હોય ને તમારા છોકરાનો હોય. હા, ઈ આ જૂની વાત કે આ તો આપણે જાણતા હોય. આ તો માતા કીધું આ કે તો આપણે જાણતા જ છીએ. જોની વાત. છે, કેમ તમારા બાપને એમ તમારે ભુવાને ચોક મકાનના બારામાં ઝઘડો થયેલો એમાં માતા વિહે કેવો ભાળો ભાઈ? બાપુ કોઈ મકાન ના રાખેલો હતો કે કોઈ તમારે ઝઘડો બગડો થયેલો ખરો હોય તો હોય કહેવાનું ના પાડવાનું. ઈ હતો તો કોઈ કેવું ન મળી. માતા તું હાથી ભાઈ આ ધૂળનું તો માં કોઈની યાદ નથી પણ યાદ ન રહેવાનું હોય.